અને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના ટાણે શરૂ થયેલા વરસાદે તહેવારોની મજા બગાડી છે। 5 ઇંચ વરસાદમાં રાજકોટ તરવા લાગ્યું છે। હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ ધોધમાર વરસાદે રાજકોટના લોકમેળાને પણ ધોઈ નાખ્યો છે। સૌરાષ્ટ્રમાં મેઘો સાંભેલાધાર, રાજકોટમાં આફત અનરાધાર। તહેવારો ટાણે આવી આકાશી આફત, વરસાદમાં લોકમેળા ધોવાયા। સાતમ આઠમની સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થાય છે, પરંતુ આ વખતે તહેવારો પર આકાશી આફત ચઢી આવી છે, જેણે તહેવારોની મજા બગાડી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। 5 ઇંચ ખાબકેલા વરસાદથી રાજકોટ પાણી પાણી થઈ ગયું। રોડ રસ્તા પર નદીઓ સમાન પાણી વહેતા થયા છે। રાજકોટમાં મેઘરાજાએ મેળાની મોજ બગાડી છે। લોકમેળા ગ્રાઉન્ડ પર ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકમેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા સ્ટોલ ધારકોનો સામાન પાણીમાં તણાયો હતો। હાલ તો મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। રાજકોટમાં ખાબકેલા ભારે વરસાદથી અંડરપાસ જળમગ્ન બન્યો છે। મહિલા કોલેજ અંડરપાસમાં પાણી ભરાતા યુવાનોએ તેને સ્વિમિંગ બનાવી દીધું અને અંડરપાસમાં ધુબાકા માર્યા હતા। રાજકોટના કાલાવડ રોડ પર અંડરપાસમાં પાણી ભરાતા બસ ફસાઈ હતી। બસ ફસાતા તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। રાજકોટમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાલાવડ રોડ અંડરબ્રિજના છે। મહિલા કોલેજ પાસેનો આ અંડરબ્રિજ છે એ લગભગ અડધો ભરાયેલો છે। હું ને મારો કેમેરામેન વિપુલ બોરીચા અહીંયા સામે જે બસ ફસાયેલી છે પાણીની અંદર ત્યાં જવાની કોશિશ કરી રહ્યા છે। સામે તમે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડનો એક આખો બંબો અને તેની ટીમ છે તે અહીંયા આવી ચૂકી છે। આ બસને બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે। બસ છે એના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયેલું છે। રાજકોટમાં ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। શ્રોફ રોડ, કલેક્ટર કચેરી, ભીલવાસ, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, તો રેલનગર પોપટપરાના નાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો। રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાતા રેસકોર્સ ગાર્ડન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મનપા કમિશનર ડીપી દેસાઈ ફિલ્ડ વિઝિટ માટે નીકળ્યા। વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ ઉપરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે કમિશનર મનપાના જે છે ડીપી દેસાઈ તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। ડીપી દેસાઈ સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો? ઠેર ઠેર પાણી ભરાયા છે અને વહેલી સવારથી વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને જેટલી આપણી સ્ટોર્મ વોટરની કેપેસિટી છે એના કરતાં વધારે છેલ્લા 1 કલાકની અંદર આંકડા જોયા તો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એના કારણે જે શહેરના અમુક વિસ્તારો છે જ્યાં આપણે અત્યારે ઊભા રહેલા છીએ એ રિંગ રોડ ઉપર પાણી થોડુંક ભરાઈ ગયેલું છે। ટીમ અમારી અત્યારે અમે બોલાવી છે ટૂંક સમયની અંદર, જ્યાં કેચપીટની અંદર જે કચરો આવવાના કારણે થોડી ઘણી બંધ થઈ ગયેલી છે એ અત્યારે સફાઈ ચાલુ છે અને સફાઈ પૂરી થઈ જતાં આમાં થોડોક સુધારો જોવા મળશે વરસાદ અટક। ભારે વરસાદના પગલે રાજકોટની આજી નદી 2 કાંઠે વહેતી થઈ છે। આજીમાં ઘોડાપુર આવતા રામનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેના કારણે નદી નાળા તો છલકાયા છે, પરંતુ રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી છે તેની અંદર પણ ઘોડાપુરની શરૂઆત થઈ ચૂકી છે। આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના દ્રશ્યો છે। રામનાથ મહાદેવનું જે સ્વયંભૂ મંદિર છે એ પણ આ જ આજી નદીના કાંઠે બિરાજમાન છે અને આ રામનાથ મંદિરનો ઘાટ છે કે જ્યાં ચારે તરફ પાણીનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ઉપરવાસની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। આટલા મોટા પ્રમાણની અંદર વરસાદ વરસવાના કારણે આખા શહેર અને આસપાસના વિસ્તારમાંથી જેટલું પણ પાણી આવી રહ્યું છે એ આજી નદી અંદર ઠલવાઈ રહ્યું છે અને તેના કારણે અત્યારે અહીંયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટની સાથે જામનગરના ધ્રોલમાં પણ તોફાની વરસાદથી નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ધ્રોલની ધેલ નદીમાં પૂર આવતા હમાપર ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ હતી। ભાવનગરમાં નજીવા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી। ભાવનગરના કુંભારવાડા વિસ્તારના કૈલાસવાડીમાં પાણી ભરાતા
સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમય બાદ કહી શકાય ભાવનગર શહેરમાં મેઘરાજાએ જે છે તે એન્ટ્રી કરી છે. તેમાં ભાવનગર શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો, પરંતુ કહી શકાય કે માત્ર નજીવા વરસાદે ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી હતી. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારની જો વાત કરીએ તો કુંભારવાડા વિસ્તારમાં આવેલ કૈલાસવાડીનો જે વિસ્તાર છે ત્યાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સામે આવી રહી છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની જે તે સંભાવનાઓ છે તે જોવાઈ રહી છે. અહીંયા હાલ અત્યારે ઘૂંટણસમાં પાણી છે તે ભરાયેલા છે. સ્થાનિકોને બહાર નીકળવા માટે થઈને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે કહી શકાય કે માત્ર નજીવા વરસાદે કહી શકાય કે ભાવનગર શહેરમાં વરસાદી પાણી જે છે તે રોડ ઉપર, રસ્તાઓ ઉપર અને સોસાયટીઓમાં ભરાતા સ્થાનિકો જે છે તે હેરાન પરેશાન થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ રસ્તા ઊંચા કરી દેતા આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. છેલ્લા 8 વર્ષની સમસ્યા હોવા છતાં તંત્ર કોઈ દરકાર લેતું નથી. વરસાદ આવે એટલે સખત અમારા ઘરમાં પાણી ગરી જાય છે અને કોઈ અમે જાણકારી દઈશું તો કોઈ અહીં આવતું નથી. પાણીનો નિકાલ ક્યાંય થતો નહીં. 8 થી 10 વર્ષથી આ જ છે. અમારા ઘરમાં પાણી ગરી જાય, અમે ઘરની બહાર નથી નીકળી શકતા. અને વરસાદ અને પવન આવે તો અમારે બહુ તકલીફ પડે છે. કોઈ જાણકારી લેતું જ નથી, કોઈ માહિતી અમને દેતું જ નથી કે આ પાણીનો અમે નિકાલ કેવી રીતે કરી. બધી બાજુ રસ્તા ઊંચા કરી નાખ્યા છે. અમારે આ એક શેરી હાવ નીચી છે. આમાં કોઈ અમને જવાબ દેતું નથી. અમે ઘણી સમય અમે અરજી કરી છે પણ કોઈ અમને કાંઈ લાગવાગ દેતું નથી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા, જેના કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ગીર સોમનાથમાં ઉપરવાસમાં પડેલા વરસાદથી સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. સરસ્વતી નદીમાં પૂર આવતા આ સિઝનમાં 5મી વખત માધવરાજ મંદિર જળમગ્ન બન્યું. હાલ તો સૌરાષ્ટ્ર પર જામેલા મેઘાવી માહોલ સાતમ આઠમની મજા બગાડી રહ્યો છે. રાજકોટ તો નજીવા વરસાદમાં જ પાણી થયું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની લાલ આગાહી છે, જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ થોડા ચેતવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.